નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરપી સીઝન હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિ જાની મકવાણા। તો સંબંધિત સૌપ્રથમ પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં પરિવાર રૂમમાં સૂતું રહ્યું અને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું। અન્ય મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂતો કેદ। ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો। ઓડિટોરિયમ હોલમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ। ભરૂચના જનોર ગામના નાગરિકની કલેક્ટરમાં રાવ। બિન ખેડૂત ખાતેદાર ખેડૂત બની જમીન ખરીદી મુદ્દે કલેક્ટરમાં તપાસની કરી માંગ। ભરૂચ ખાતે હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ત્રિસત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે। જય વસાવડા, કાજલ ઓઝા વૈદ, પ્રોફેસર લલિત ચંદે તેમજ કેજલ કંસારા જેવા વક્તાઓ પોતાનું વક્તવ્ય આપનાર છે। પોતાની રોજિંદા જીવનમાં હાર્ટફુલનેસ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે આપણને ઉપયોગી નીવડે છે તે બાબતે થિયરી અને એને પ્રેક્ટિકલ દ્વારા બતાવવામાં આવશે। આ સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે। કોલેજ રોડ ખાતે કરાયું હતું, જેમાં ભાવિન પટેલ, પ્રીતિબેન મોદી, ડૉક્ટર વિવેક વાઘેલા, શૈલેષ દવે, સાગર ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને ધ્યાન ઉત્સવનું પ્રથમ સત્ર 27મી જાન્યુઆરી અને બીજું અને ત્રીજું સત્ર 28મી જાન્યુઆરીએ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ ખાતે રાખવામાં આવ્યું છે અને લોકો તેનો લાભ લે તેવી પણ અપીલ કરી છે। ભરૂચ ભારતના ચૂંટણી પંચની સ્થાપના 25મી જાન્યુઆરી 1950ના રોજ થઈ હોય દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત 25મી જાન્યુઆરી 2024ના રોજ ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની વોટ જૈસા કુછ નહીં વોટ જરૂર ડાલેગા હમની થીમ સાથે ઉજવણી કરાઈ છે, જેમાં જિલ્લાના મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે ભારતીય બંધારણના ઘડવૈયાઓએ ભારતના નાગરિકોને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય તમામને મતદાનના અધિકારો આપ્યા છે। તેમણે મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે મતદારોએ પોતાનો સાચો મત વ્યક્ત કરવો જોઈએ અને તે માટે આગળ આવવું જોઈએ। તેમણે નવા નોંધાયેલા મતદારોને શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આપણને જ્યારે બંધારણે મતદાતાનો અધિકાર આપ્યો છે ત્યારે આવનારી તમામ ચૂંટણીઓમાં મતદાન કરી આપણી લોકશાહી વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવીએ। કલેક્ટરે પણ મતદાતા નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા। વધુમાં આ કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા પણ જે ફય ધરાવતા મતદારોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકોને હું ભારત છું વિષયક શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી તથા લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના આગેવાનોએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર તાલુકો, આમોદ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, ભરૂચ, વાગરા, વાલિયા, હાંસોટ આ તાલુકામાં તલાટીની કુલ 599 મહેકમ સામે હજી જિલ્લામાં અલગ અલગ તાલુકામાં 118 જગ્યા ખાલી છે, જે અભાવના કારણે જે તલાટી છે એમના સિરે અન્ય પંચાયતોની પણ જવાબદારી હોય છે, જેથી દરેક તાલુકાની જનતાને એમના પ્રશ્નોના નિકાલ માટે ખૂબ તકલીફો વેઠવી પડે છે, જેથી ખાલી પડતી મહેકમ જગ્યા તાત્કાલિક ધોરણે ભરપાઈ થાય તે માટે જિલ્લામાં આવેલા તાલુકાની જનતામાં પડતર પ્રશ્નો માટેની રજૂઆત કરવામાં આવી છે ને કામના નિકાલ કરવામાં વારંવાર પંચાયતોમાં ધક્કા ખાવા પડતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ કલેક્ટરની રજૂઆત કરી હતી। ભરૂચ આમ આદમી પાર્ટી શહેર ટીમ દ્વારા ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે। આજે ભરૂચ જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર
ટોટલ 599 મહેકમની જગ્યાઓ જ્યારે તલાટીની ખાલી હોય અને એમાંથી હજી પણ 118 જે મહેકમની જે જગ્યાઓ છે તલાટીની એ આજે પણ ખાલી છે અને જેટલા તલાટી છે એ લોકોના માથે એક તલાટીના માથે 2 ગામની જ્યારે જવાબદારી હોય, 3 ગામની જ્યારે જવાબદારી હોય છે ત્યારે સામાન્ય જે જનતા છે એ જનતાના પ્રશ્નોનો નિકાલ જલ્દી આવતો નથી. એમના પ્રશ્નોને સાંભળવાવાળા તલાટીના સમયે જ્યારે જનતાએ જવું પડતું હોય છે ત્યારે જનતાએ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ સરકારને અમે લોકો વિનંતી કરવા માંગીએ છીએ કે જલ્દીથી જલ્દી ભરૂચ તાલુકાના જેટલા પણ અલગ અલગ તાલુકાઓ છે જિલ્લાના, એ તમામ તાલુકાની અંદર જે 118 જે મહેકમની જે જગ્યાઓ તલાટીની ખાલી છે એ જલ્દીથી જલ્દી પૂરવામાં આવે, જેથી કરી સામાન્ય જનતાને જે તકલીફો પડી રહી છે તકલીફોનો સામનો એમને ન કરવો પડે. ભરૂચ જિલ્લામાં ખેતીલાયક જમીન ખરીદવા માટે ઘણા લોકો ખેડૂત હોવાનું ફલિત કરી ખેતીલાયક જમીન ખરીદી લેતા હોય છે, પરંતુ ખેતીલાયક જમીન ખરીદનાર પાસે ખેડૂત ખાતેદારનો પુરાવો શું? આ પ્રશ્ન ઊભો થતો હોય છે અને ખેડૂત ખાતેદારનો પુરાવો ન હોય તો ખેતીલાયક જમીન ખરીદી શકાય ખરી તેવા પ્રશ્નો ઊભા થતા હોય છે. આવો જ એક પ્રશ્ન ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના જનોર ગામેથી એક અરજદાર કમલેશ રણજીત માછીએ કલેક્ટર સમક્ષ અરજી કરી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે બિન ખેડૂત ખાતેદારે ખેડૂત ન હોવા છતાં તેઓએ વર્ષ 1998 થી 2010ના અરસામાં સંખ્યાબંધ ખેતીલાયક જમીનો ખરીદી હોવાના આક્ષેપ સાથે તમામ ખરીદેલી ખેતીની જમીનના દસ્તાવેજો પણ રજિસ્ટ્રાર વિભાગમાંથી મેળવવામાં આવ્યા હોય, સાથે બિન ખેડૂત ખેતીલાયક જમીન કેવી રીતે ખરીદી શકે અને શું આ સમગ્ર પ્રકરણમાં અધિકારીઓએ પણ બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવા માટે સહકાર અપાયો છે ખરો તેવા અનેક સવાલો ઊભા થતાં જ હાલ તો આ સમગ્ર પ્રકરણ ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચ્યું છે અને સમગ્ર ખેતીલાયક જમીનમાં સર્વે નંબરોની તપાસ અને ચકાસણી કરી બોગસ ખેડૂત બન્યા હોય અને જમીન ખરીદી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ પણ અરજદાર કમલેશ માછીએ કલેક્ટર સમક્ષ કરી દીધી છે. અરજદાર કમલેશ માછીએ પોતાની ફરિયાદમાં દાદ પણ માંગી છે કે બિન ખેડૂત ખાતેદારના 50 વર્ષના ઉતારાઓ મંગાવી પોતે ખેડૂત છે કે કેમ તે અંગે તપાસ કરવી અને જો ખેડૂત ન હોય અને ખોટી રીતે ગેરકાયદેસર રીતે ખેડૂત બની ખેતીલાયક જમીનો ખરીદી હોય, જે ખેડૂત પાસેથી જમીન લીધી હોય તે જમીન તેમને પરત કરવામાં આવે અને જિલ્લા કલેક્ટર દ્વારા સંપૂર્ણ પ્રકરણમાં બિન ખેડૂત ખાતેદારે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી હોય તો ફોજદારી રાહે કાર્યવાહી કરવાની માંગ પણ અરજદારે કરી છે. હાલ તો આ સમગ્ર પ્રકરણ કલેક્ટર કચેરીમાં પહોંચ્યું છે અને તપાસ દરમિયાન શું નીકળે છે તે સમગ્ર મુદ્દો જનોર ગામમાં પણ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. અંકલેશ્વર પંથકમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ચોરીની ઘટનાઓમાં સતત વધારો થયો છે. તસ્કરોએ 2 અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મૂળ ઉત્તરાખંડના અને હાલ અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાડે રહેતા ગૌરવ રાજેન્દ્ર વર્માના મકાનને ગત તારીખ 23મી જાન્યુઆરીથી 24મી જાન્યુઆરી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલા સોના ચાંદીના ઘરેણાઓ, રોકડા સહિત અંદાજે 1,48,000 મુદ્દાની ચોરી કરી હતી. ચોરીની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. જ્યારે અંદાડા ગામમાં પણ આવેલા સાવરિયા સુપર સ્ટોર્સ પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ શટર તોડી અંદર પ્રવેશ કરી દુકાનનો સામાન મળી અંદાજિત 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાઈ ગઈ છે. અંકલેશ્વરમાં રવિવારના રોજ એશિયન પેન્ટ ઇન્ટરનેશનલ મેરેથોન 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારો દોડવીરો ભાગ લેશે. અંકલેશ્વર જીઆઈડીસીના અધ્યક્ષતાપક એવા ડીએ આનંદપુરાની સ્મૃતિમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ડીએ આનંદપુરા કલ્ચર અને સ્પોર્ટ સેન્ટર ખાતે 28મી જાન્યુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા, દહેજ, પાનોલી, સાયખા, વિલાયત જેવી અનેક જીઆઈડીસીના એસોસિએશન, વિવિધ કંપનીઓના સહયોગથી મેરેથોન યોજાશે. આ મેરેથોનમાં 21.5 કિલોમીટર અને 10 કિલોમીટરની સમયબંધ દોડ, 5 અને 3 કિલોમીટરની ફન રનનું આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોનના રૂટ ઉપર 10 હાઇડ્રેશન પોઈન્ટ દોડવીરોને સહાયરૂપ એવી પ્રોટીન, ગ્લુકોઝ સામગ્રી આપવામાં આવશે. અને સમગ્ર આયોજનમાં દિનેશ પટેલ, સુભાષ પટેલ, પરેશ પટેલ, દીપક રૂપારેલ, અશોક પંજવાણી, ભરત પટેલ, કૃષ્ણ મહારાવજી સહિતનાઓ
ઉપસ્થિત રહેનાર છે. અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ગત રાત્રિના પરિવાર ઉપર રૂમમાં સૂતા હતા તે નીચે જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઘરમાં મુખ્ય દરવાજાનું નકુચું તોડી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા લઈ ફરાર થયા. ઘટના સમગ્ર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં પહોંચી હતી. અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ બહુચરાની વાવ પાસે સવિતાબેન રહે છે અને ગત રાત્રિના સમયે નીચેના મુખ્ય દરવાજાનું તાળું મારીને રૂમમાં નિત્યક્રમ મુજબ સૂવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ મોડી રાત્રે તેમના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરી અને કબાટો ખાખા ખોળી કરી 5,000 તથા સોનાનું મંગળસૂત્ર, બુટ્ટી સહિત સોના ચાંદીના દાગીના અંદાજિત 1 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવિતાબેન નીચે આવતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. સવિતાબેન અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જ્યારે બીજી તરફ ગત રોજ અંકલેશ્વર શહેરના જૂના દિવાળે નીલકંઠ સોસાયટીમાં તસ્કરોએ ત્રાટક્યા હતા અને સોસાયટી પાછળના ભાગને 7 જેટલા તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. બંધ ઘરને શોધી રહ્યા હતા. દરમિયાન અચાનક જ રહીશો જાગી જતા તસ્કરોએ વિલા મોડી ઊભી પૂંછડીએ ભાગવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના સોસાયટીના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેમાં લાપતા છુપાતા ગાડીના ઓથે સંતાઈને ચોરી કરવાની તક શોધતા તસ્કરો નજરે પડ્યા હતા. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા આવતીકાલ તારીખ એટલે 26, 27, 28 જાન્યુઆરી 2024ના રોજ सफल जीवन का आधार गीता सार तथा जीवन जीने की कला शिविरનું આયોજન કરવામાં આવ્યું છે. જે શિબિર માઉન્ટ આબુથી પધારેલા રાજયોગીની બ્રહ્મકુમારી ઉષા દીદી શિબિરનું રસપાન કરાવશે. જેના અનુસંધાને બ્રહ્મકુમારી અનુભૂતિ ધામેથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીનું માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી પધારેલા તથા ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ પ્રભા દીદી દ્વારા આજે બાઇક રેલીને લીલી ઝંડી બતાવી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. જે બાઇક રેલી સમગ્ર ભરૂચમાં પરિભ્રમણ કરીને અનુભૂતિ ધામ ખાતે પરત ફરી હતી, જ્યાં તેનું સમાપન થયું હતું. અંધમુખી સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરમાં પરિવાર રૂમમાં સૂતું રહ્યું અને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું. અન્ય મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂતો કેદ. ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો. ઓડિટોરિયમ હોલમાં 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ. ભરૂચના જનોર ગામના નાગરિકની કલેક્ટરમાં રાવ. બિન ખેડૂત ખાતેદાર ખેડૂત બની જમીન ખરીદી મુદ્દે કલેક્ટરમાં તપાસની કરી માંગ. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.